પાટણના ચકચારી બાળ તસ્કરી કૌભાંડમાં મોટો એક ખુલાસો સામે આવી રહ્યો છે। બાળ તસ્કરીમાં બીજું બાળક પણ મળી આવ્યું હોવાની માહિતી છે। બાળકને દાટી દેવાયું હતું અને તે સ્થળે પહોંચી છે હાલ પોલીસ। દાટી દેનાર 2 આરોપીઓ સાથે પોલીસની તપાસ સામે આવી રહી છે। પાટણના સમી તાલુકાના દાદર ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાં બાળકને દાટી દેવામાં આવ્યું હતું। પાટણ એસઓજીની ટીમ આરોપીઓ સાથે જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળ ઉપર પહોંચી સરકારી વિડીયોગ્રાફર, એફએસએલની ટીમ, પેનલ ડોક્ટર ટીમ, મામલતદાર આ સહિતની ટીમ પણ સ્થળ પર સાથે પહોંચી છે। સુરેશ ઠાકોરે પાટણના નિસંતાન દંપતીને આપેલું બાળક હાલ પાલનપુરના બાળ શિશુગૃહમાં સલામત હોવાનું સામે આવ્યું છે। બાળ તસ્કરી બાબતે નવો જ એક ક્યાંક વળાંક સામે આવ્યો છે। ત્યારે દ્રશ્ય બતાવીશ કે દાદર અને કામલપુર વચ્ચે જે બ્રિજ આવેલો છે ને જ્યાં જે બનાસ નદી પસાર થયા છે ત્યાં એક નવજાત શિશુને ક્યાંક દફન કરવામાં આવ્યો હતો। તેની એસઓજીને ક્યાંક બાતમી માહિતી મળે છે ને એફએસએલની ટીમ, મામલતદાર તેમજ સરકારી વિડીયોગ્રાફી સાથે જે બાળકને દફન કરવામાં આવ્યો હતો નવજાત શિશુને તેના અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જોકે સમગ્ર ઘટનાક્રમ પર વાત કરીએ તો પ્રથમ ઘટનાક્રમ સાતરપુરનો અંતરિયાળ વિસ્તાર જે કોરડા ગામ છે ત્યાંથી બહાર આવવા પામે છે, જ્યાં સુરેશ ઠાકોર નામનો ઈસમ બોગસ હોસ્પિટલ તેમજ બોગસ તબીબ બનીને ક્યાંક જે હોસ્પિટલ ખોલીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો તે બાબતે સુરેશ ઠાકોરની એસઓજી પોલીસ ધરપકડ કરે છે અને ક્યાંક રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરે છે। ત્યારબાદ વધુ એક ક્યાંક નીરવ મોદી નામનો ઈસમ સુરેશ ઠાકોરને પકડ્યા બાદ એક વધુ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં સુરેશ ઠાકોર નામનો જે બોગસ તબીબ પકડાય છે તે ક્યાંક 1.20 લાખ એટલે કે 1,20,000નો નવજાત શિશુ ક્યાંક નીરવ મોદીને વેચવામાં આવે છે તેવી ફરિયાદ નોંધાય છે। એટલે સમગ્ર ફરિયાદ બાબતે એસઓજી પોલીસ ક્યાંક સુરેશ ઠાકોરની વધુ પૂછતાછ કરે છે અને સમગ્ર ઘટનામાં સુરેશના ઠાકોરનો સાથીદાર ક્યાંક શિલ્પા ઠાકોરનો પણ સમગ્ર બાળ તસ્કરીમાં બહાર નામ આપવા પામે છે અને એસઓજી પોલીસ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ક્યાંક રિમાન્ડ મેળવીને સમગ્ર ઘટના બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યો છે। ત્યાં જે વધુ નામ આવે છે ત્યાં બનાસકાંઠાના સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો રૂપસિંહ ઠાકોર, સમગ્ર બાળક ક્યાંક રૂપસિંહ ઠાકોર દ્વારા સુરેશ અને શિલ્પાને આપવામાં આવે છે અને તે જ બાળક ક્યાંક નીરવ મોદીને આપવામાં આવે છે અને નીરવ મોદી ત્યારબાદ બાળક તંદુરસ્ત ના રહેતા સુરેશ ઠાકોરને આ બાળક પરત કરે છે। ત્યારબાદ પૈસાની માંગ કરતા સુરેશ ઠાકોર આ બાળકને પૈસા પરત આપતો નથી અને સમગ્ર બાળકને વેચવાનો કાંડ છે બહાર આવવા પામે છે। સમગ્ર મામલે જ્યારે પોલીસ તપાસ કરી રહ્યો ત્યારે ત્યાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર ક્યાંક બનાસકાંઠા વિસ્તારમાં જે ગઢ પોલીસ મથક છે તે વિસ્તારમાં નવજાત શિશુને ક્યાંક બિનવારસી ત્યજી દેવામાં આવે છે। ત્યાં ગઢ પોલીસ દ્વારા ક્યાંક બિનવારસી બાળક મળવા બાબતે ફરિયાદ નોંધાય છે અને જે નવજાત બાળક છે તે શિશુગૃહમાં રાખવામાં આવે છે। ત્યારે આ બાળક હાલ ક્યાંક તંદુરસ્ત છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં 2 વધુ નામ આવે છે, ધીરેન દેસાઈ આ બધા એડ્સમાં શું નરેશ ઠાકોરની બંનેને પકડીને પૂછતાછ કરવામાં આવ્યો હતો। ક્યાંક વધુ એક બાળકના લે વેચનો સોદો કર્યો હોય તેવી ક્યાંક ઘટનાક્રમ સામે આવે છે, જેમાં બાળક ક્યાંક મૃત પામે છે અને તે બાળકને ક્યાંક બનાસ નદીમાં દાટવામાં આવે છે તેવી ઘટનાક્રમ બહાર આવે છે। એટલે કે અત્યારે એસઓજી પોલીસ, એફએસએલની ટીમ તેમજ મામલતદારની ટીમ સમગ્ર અત્યારે બનાસ નદી ખાતે પહોંચી છે। આરોપી શિલ્પા ઠાકોરને પણ સાથે રાખવામાં આવે છે। તે જગ્યાએ બાળકને દફન કરવામાં આવે છે, તેના અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। પરંતુ ચોક્કસ કહીએ કે અત્યાર સુધી માત્ર એક બાળકની વાત હતી, તેમાં ક્યાંક હવે એક વધુ બાળક મળી આવે છે। એટલે ચોક્કસ કહીએ કે સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ આજે 5 આરોપીઓ એસઓજીએ પકડ્યા છે, તે 5 આરોપીઓ દ્વારા અન્ય કેટલા બાળકોની તસ્કરી કરી છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। પરંતુ હાલની દ્રષ્ટિએ વાત કરીએ તો એસઓજીની ટીમ, એફએસએલની ટીમ તેમજ મામલતદારની ટીમ જે જગ્યાએ બાળકને દફન કરવામાં આવ્યો છે તે બાળકને અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।